નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલમાં। તો મિત્રો, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે આવનાર સમયમાં છે ગુજરાતમાં અતિ ભારે છે તે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે કેવી રીતે છે તે ધૂળની ડમરીઓ સાથે છે પવન ફૂંકાઈ રહ્યો છે અને તમે જોઈ શકો છો કે કેવી ડમરીઓ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે અને ચારે બાજુ છે મિત્રો ભારેથી ભારે છે તે પવન ફેંકાઈ રહ્યો છે। અને અંબાલાલ પટેલ દ્વારા છે પણ આગાહી કરવામાં આવી છે કે આવનાર સમયમાં છે મિત્રો ગુજરાતમાં છે તે ફરી માવઠાનો છે ખતરો ફેલાયો છે। તેમજ આવનાર સમયમાં છે તે ભારેથી ભારે છે મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે અને એમ કહેવાયું છે કે આવનાર સમયમાં છે માથા ભારે છે તે પવન ફૂંકાય તેવી સંભાવનાઓ છે અંબાલાલ પટેલ દ્વારા અને પરેશ ગોસ્વામી દ્વારા છે વ્યક્ત કરવામાં આવી છે। અને મિત્રો એમ પણ કહેવામાં આવ્યું છે કે અરબી સમુદ્રની અંદરથી મિત્રો છે તે ભારે પવનો ફેંકાઈ રહ્યા છે અને એના કારણે છે મિત્રો એક વાવાઝોડાનું છે તે ભયંકર સ્વરૂપ કરવામાં આવ્યું છે અને અંબાલાલ પટેલ દ્વારા છે તે ભયંકર તબાહી મચાવશે એવું પણ છે એ એક વિડીયોની અંદર કહેવામાં આવ્યું છે। અને આવનાર સમયમાં છે માથાથી માથે ભારે છે તે વાવાઝોડું છે તે અરબી સમુદ્રની અંદર સ્વરૂપ લઈ રહ્યું છે। મિત્રો આવનાર સમયમાં ભારેથી વરસાદની છે તે આગાહી પણ કરવામાં આવી છે અને મિત્રો ગુજરાતમાં છે આશરે લગભગ 150 કિમીથી 200 કિલોમીટર સુધીના છે મિત્રો પવનો છે તે ફૂંકાઈ શકે છે। જી હા મિત્રો, 150 થી 200 કિલોમીટરના છે મિત્રો પવનો ફૂંકાઈ શકે છે અને મિત્રો ગુજરાતમાં છે તે 3 નંબરના સિગ્નલો છે તે લગાવી દેવામાં આવે છે। મિત્રો દરિયા કિનારાની અંદર જે છે તે 3 નંબરના સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે અને ત્યાં મિત્રો ગુજરાતમાં છે તે એનડીઆરએફની જે દરિયા કિનારે એનડીઆરએફની ટીમ છે એ પણ તૈયાર મૂકવામાં આવી છે। મિત્રો એનડીઆરએફની ટીમ છે એ દરિયામાં જે મુશ્કેલી હોય તેમજ આફતમાં જે લોકો આવ્યા હોય તેમને બચાવવાનું કામ છે મિત્રો એનડીઆરએફનું ટીમ એ કરવાનું કામ છે। તેમજ ગુજરાતના દરિયા કિનારાના લોકો છે એને પણ એલર્ટ કરી દેવામાં આવે છે કે વાવાઝોડું છે ખૂબ ભયાનક છે, તેથી એને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે। અને ગુજરાતના પોરબંદર છે, દ્વારકા છે વગેરે ભાવનગર જેવા દરિયા કિનારાના વિસ્તારોને છે પણ મિત્રો આગાહી કરી દેવામાં આવી છે। તેમજ મિત્રો જે લોકો દરિયા કિનારાની અંદર રહે છે એ લોકોને પણ છે ખાસ કરીને જણાવી દેવામાં આવ્યું છે કે મિત્રો તમારે છે દરિયો ન ખેડવા બાબતે સૂચના સરકાર દ્વારા આપવામાં આવી છે। તેમજ સરકાર દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે તમારે છે યોગ્ય સમયે તમારા ઘરની અંદર જ રહેવું જોઈએ, જો બહુ વધારે પડતું કામ હોય તો જ તમારે ઘરની બહાર જવું જોઈએ। અને મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આવનાર સમયમાં છે તે ભર ઉનાળામાં છે મિત્રો ભારે પવન અને વરસાદની છે મિત્રો આગાહી કરવામાં આવી છે। અને ગુજરાતની અંદર મિત્રો જે લોકો દરિયાની આસપાસ એટલે દરિયા કિનારાના વિસ્તારમાં રહે છે એવા લોકોને છે તે દરિયો ખાલી કરવા માટે સરકાર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે। અને આ વાવાઝોડું છે તે દરિયા સાથે અથડાય છે અને લગભગ 150 થી 300 કિમી જેટલો પવનો પણ ફૂંકાઈ શકે છે અને ભારેથી ભારે છે મિત્રો વરસાદ પણ વરસી શકે છે। મિત્રો આ પવનો છે તે આશરે છે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં છે મિત્રો મોટું વાવાઝોડું છે તે સ્વરૂપ લઈ રહ્યું છે અને વાવાઝોડું ધીરે ધીરે આગળ જતા તે છે ભારત તરફ આવી શકે છે, એટલે કે ભારતના છે રાજસ્થાન છે, ગુજરાત છે એવા રાજ્યો સાથે છે મિત્રો એને અથડાવવાની શક્યતા છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે મિત્રો દરિયા કિનારાના વિસ્તારો હોય તેમજ દરિયામાં જે લોકો રહેતા હોય, દરિયાઈ ખેડૂતો હોય એમને પણ સરકાર દ્વારા સૂચના કરવામાં આવી છે કે મિત્રો તમે છે તે વહેલા છતાં છે તમારું યોગ્ય સ્થળાંતર થઈ જવું જોઈએ। અને મિત્રો ખેડૂત મિત્રો માટે પણ છે મોટા સમાચાર છે, કારણ કે ખેડૂત મિત્રોને પણ અલગથી સૂચના આપી દેવામાં આવી છે કે તમારો પાક જો વહેલા છતાં તમે લઈ લો તો આ વરસાદની મોસમ છે તો એમાં તમારો પાકને નુકસાન ન થાય એ માટે સરકાર દ્વારા પણ કેટલીક તમને ખબર છે કે સહાય પૂરી પાડવામાં આવે છે। સરકાર દ્વારા છે યોગ્ય રીતે તમને વળતર પૂરું પાડવામાં આવે છે। અને મિત્રો આવા સમયે છે તમારા ઘરમાં છે તમારે સાવચેત રહેવું જોઈએ અને સતર્ક રહેવું જોઈએ। અને મિત્રો આવનાર સમયમાં છે તે જામનગર છે, જૂનાગઢ છે, વેરાવળ છે, ભાવનગર છે, મહુવા છે એમને પણ તાલુકાઓને પણ છે ખાસ સૂચના આપી દેવામાં આવી છે। જી હા મિત્રો, દરિયા કિનારા ગામડા તેમજ તાલુકાઓને પણ ખાસ સૂચના છે મિત્રો આપી દેવામાં આવી છે। મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો। અને જો મિત્રો તમે નવા હો તો અમારી ચેનલ બેલ આઇકન જરૂર દબાવો કે જેથી આવનાર વિડીયો છે તે સૌથી પહેલાં તમને મળે અને તમે હવામાન વિભાગની સૌથી પહેલાં તમે માહિતી છે તે જાણી શકો। તો મિત્રો સૌથી પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો। તો મિત્રો આપણે હવામાન વિશે વાત કરતા હતા તો અત્યારે છે મિત્રો તમે
જોઈ શકો છો કે દ્રશ્યની અંદર કે અત્યારે છે ભારેથી ભારે છે મિત્રો પવનો ફૂંકાઈ રહ્યા છે અને આંબાલાલ પટેલ છે તે અતિ ભારે એટલે કે માથા ભારે છે મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વરસાદ છે તે ઝડપથી છે મિત્રો આગળ વધી રહ્યું છે અને વાવાઝોડું છે પણ અરબી સમુદ્રની અંદર એક મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને આ વાવાઝોડું છે મિત્રો ધીરે ધીરે છે તે આગળ વધી રહ્યું છે અને ગુજરાતની સાથે છે મિત્રો અથડાશે મિત્રો અત્યારે છે તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર કેટલાક જિલ્લાઓ છે કેટલાક તાલુકા છે એમાં વરસાદ વરસી રહ્યો છે તો વરસાદની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદમાં છે મિત્રો સાથે કરા પણ જોવા મળે છે જી હા મિત્રો વરસાદની સાથે કરા પણ ખરતા તમે જોઈ શકો છો કે જ્યારે 300 થી 150 કિલોમીટર જેટલા પવન ફૂંકાય છે તો એની સાથે વાદળાની સાથે કે મતલબ મિત્રો છે કરા પણ ખરતા તમે જોઈ શકો છો અને આવી મોટી આગાહી છે મિત્રો પરેશ ગોસ્વામીના આંબાલાલ પટેલ દ્વારા મિત્રો કરવામાં આવી છે એટલા માટે ગુજરાત સરકાર અને વાતાવરણ હવામાન વિભાગે મિત્રો ખુલ્લી ચેતવણી આપી છે કે મિત્રો સાવચેત રહેજો સતર્ક રહેજો આવનાર સમય છે તે આનાથી પણ વધારે છે મિત્રો વરસાદની આગાહી સાથે કરવામાં આવી છે તો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે તમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો